જલ, જંગલ અને જમીનને પૂજનાર પ્રકૃતિ પૂજક સમુદાય એટલે આપણો આદિવાસી સમુદાય. નમસ્કાર, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું હિતાંશ આપનું સ્વાગત કરું છું. મારી સાથે મારા કો હોસ્ટ છે. નમસ્કાર, હું રીતુ ગોર ભટ્ટ ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આદિવાસી સંસ્કૃતિની વાત જ ન્યારી છે, કારણ કે આ સંસ્કૃતિ આપણને સૌને પ્યારી છે. આજે આપણી સાથે આદિવાસી સંસ્કૃતિને લઈને આપણી વચ્ચે આવ્યા છે ઘનુ રાઠવા. ખૂબ ખૂબ સ્વાગત છે ઘનુભાઈ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આભાર. જોહાર સર. કેવું લાગા બધા હારા કે? હા, કેટલી અદ્ભુત અને મજા પડે એવી રીતે એમણે આપ સૌનો પણ આવકાર અને અભિવાદન ઝીલ્યું. ઘનુભાઈ જેવા તેવા વ્યક્તિ નથી, એ જોરદાર, અદ્ભુત અને અનોખા વ્યક્તિ છે, કારણ કે એ આદિવાસી સંસ્કૃતિની સાથે સાથે જોહાર બક્સ કરીને પોતાનું એમણે સાહસ શરૂ કર્યું છે છોટાઉદેપુરમાં. આજે એના વિશે જ આપણે વાત કરવાના છીએ. ઘનુભાઈ, સૌથી પહેલાં તો જેમને ખબર નથી એ બધાને આપ જણાવો કે આ જોહાર બક્સ છે શું? સર, જોહાર બક્સ એક કેફે રેસ્ટોરન્ટ સમજો તમે. તો બી અમે અમારા ઠેઠ ગુજરાતના બોર્ડરના છેવાડા પર આદિવાસી એરિયામાં, અમારા છોટાઉદેપુર જિલ્લામાં, કવાંટ તાલુકામાં જોહાર બક્સ નામના કેફે રેસ્ટોરન્ટની એક શરૂઆત કરી છે. જોહાર બક્સ મતલબ જોહાર બક્સ થોડો શબ્દ તો સારો લાગી રહ્યો છે, પણ જોહાર મતલબ એક આદિવાસી સમુદાય, આદિવાસી કમ્યુનિટીનો એક શબ્દ છે જે સ્વાગત કરીએ, મતલબ કે જોહાર, આવો બેસો, એવી રીતે આપણે ઘરમાં કોઈ મહેમાન આવે એમનું સ્વાગત કરીએ. તો અમે અમારા દિવસમાં ઉઠીએ ત્યારથી નવો શરૂઆત જોહાર શબ્દથી કરીએ છીએ. મતલબ પ્રકૃતિનો જય, જલ, જંગલ, જમીન, જે પર્વતો, નદી, ઝાડ પાનને પૂંજનારા આદિવાસીઓ, તો એને લાગતો વળગતો શબ્દ છે. તો જોહાર બક્સ અમે એક રેસ્ટોરન્ટની શરૂઆત કરી. એમાં સર અમારા આદિવાસી સમુદાયની અંદર, અમારા જિલ્લાની જે આદિવાસી સમુદાય જે ખાનપાન છે એમનું, જે મકાઈના રોટલા હોય, બાજરાના રોટલા હોય, કે અડદની દાળ હોય, ઢેબરા હોય, ગોંદીનો મોર, આમલીની ભાજી, આવી બધી વસ્તુ, વાનગીઓ જે જોહાર બક્સમાં અમે પીરસીએ છીએ. અને અમે ગર્વથી પીરસીને અમારા આદિવાસી સમુદાય જે આટલા વર્ષોથી ખેતી કરે, મહેનત કરે, જેનું ઇમ્યુનિટી પાવર પોષક તત્વ પર મળી આવે છે, તો એવા ખાનપાનથી, પોષકથી અમે એક શરૂઆત કરી છે. વાહ! તો તમારા કેફેમાં જે પરંપરાગત વાનગીઓ મળે છે એ કયા કયા પ્રકારની હોય છે અને તમારી સંસ્કૃતિમાં એ કઈ રીતે વણાયેલી છે? ઓકે, તો એમને જોવા જઈએ તો પહેલાં તો ગામડાના લોકો જે ચૂલા પર રાંધતા હોય છે લાકડાથી, તો અમે ચૂલા પર બનાવીએ છીએ લાકડાથી. એના પર માટીના વાસણો હોય છે. માટીના વાસણમાં દાળ, અડદની દાળ બનાવીએ છીએ, પછી મકાઈના રોટલા છે, પછી એની અંદર આખું મરચાં હોય લાલ, એને કૂટીને એની ચટણી બનાવવા આવે છે. આ જે ત્રણ વસ્તુ હું કહું છું એ બિના ઓઇલ કે બિના મસાલાથી છે. પણ કોઈ બી ગુજરાતના કોઈ બી ખૂણેથી આવેલો માણસ ને ભર બપોરનો તાપ હોય અને શાંતિથી એક ઝાડના છાયે કે બેસીને આ દાળ ને રોટલો જો મરચું મળી જાય, તો હું કહું કે એ આંગળી બી ચાટીને ખાઈ જાય એટલું સ્વાદગી હોય છે, વિધાઉટ મસાલા તેલ વસ્તુ. અને એના જોડે જોડે છોટાઉદેપુરનું ફેવરિટ ફૂડ, મતલબ કે અડદના ઢેબરા, વડા, જે આદિવાસીના હરેક ઘરમાં બનતા હોય છે તહેવારમાં, એ બી અમારી ડિશિસમાં છે. જેમ કે અમારા વિસ્તારમાં જેનું ખેતરમાં વધારે પૂરતું પાણી હોય છે, જે ડાંગરની ખેતી કરે છે, ચોખા, રાઈસ, લાલ ભાત, કોદરી એને કહીએ, એ બી અમે આપીએ છીએ. દેશી ઘી હોય છે. જોડે જોડે હમણાં ઉનાળાનો ટાઈમ હોય તો આમલીનો મોર, ગોંદીનો મોર, જે બધા ખેતરોમાં, જે મતલબ આદિવાસી એક એવો સમુદાય છે જે કે જંગલના વચ્ચે વસેલો સમુદાય છે. તો આજુબાજુ જે ઝાડ પાન કે વૃક્ષો વેલા પરથી બી પોતાનો પોષક તત્વ ઊભો કરી શકે છે. તો એ બધું વસ્તુ અમે રેસ્ટોરન્ટમાં સર્વ કરીએ છીએ. તો આમ જો તો એની શરૂઆત કઈ રીતના થઈ, કેવી સંજોગોની અંદર વિચાર આવ્યો અને કઈ રીતના તમે કામ કરતા ગયા? સર, એમાં શરૂઆત અમે જોવા જઈએ તો અમારો કોઈ પ્રી પ્લાન કે એવું કોઈ પ્લાનિંગ તો હતો જ નહીં. અમે મતલબ ગયા વર્ષ, મતલબ 1 વર્ષ થયું છે, તો ગયા વર્ષે અમે મતલબ ફેબ્રુઆરીની 28 તારીખે અમારું એક રોડ ટચ એક ખેતર છે, ત્યાં જઈને બેસીએ છીએ. તો મમ્મી પપ્પા ખેતી કરે છે, પણ ખેતીમાં સર અમે અમારું ઘર ગુજરાન ચલી શકીએ એટલું સુધી અમને મતલબ પાકી નહીં. તો મેં કીધું કે પપ્પા આપણે કશું આમાં દુકાન જેવું કરીએ કે હોટલ જેવું બનાવીએ એમ. તો પછી પપ્પાએ કીધું કે વાંધો નહીં. તો અમે અમારા રીતનો પ્રયત્નો કરીએ છીએ અને ખેતરના એક સાઈડ પરની ભાગમાં વાંસના બાંબો અમે કાપી લાવીને વાંસના બાંબોમાંથી અમારું
દાદાઓનું જે જૂના ઘર છે, અમારા આદિવાસી સમુદાયમાં જે જૂનું ઘર છે, આદિવાસી લોકો રહેતા હતા એવું ઘરનું સ્ટ્રક્ચર ઊભું કરીએ છીએ. છાણના લીપણથી ને લીપીને એને આદિવાસી ની પરંપરા મુજબ એને રેડી કરીને એક રેસ્ટોરન્ટ તરફ બનાવ્યું છે. અને જ્યારે એનું ફાઇનલ અને મતલબ એનું ઓપનિંગના દિવસે જે એનું દ્રશ્ય, એનું લુક જે એનું બનીને આવે છે, તો લોકો બહુ મોટી સંખ્યામાં એને પસંદ કરે છે, જે અમે વિચાર્યું બી નહીં. વાહ. તમે આજે એક અલગ જ પ્રકારનો પોશાક, પારંપરિક પોશાક પહેરીને આવ્યા છો, તો એના વિશે થોડી વાત કરજો. એના વિશે મેડમ જોવા જઈએ તો આદિવાસી સમુદાયમાં એવું છે કે લોકો વર્ષમાં એક લીલું શર્ટ સીવડાવતા હતા. અમારા દાદા લોકો, એમના જોડે એટલા પૈસા બી નહીં હોય તો લીલા કલરનું શર્ટ જે જલ્દી ખરાબ બી નહીં થાય, અને લાલ પાઘડી હોય અને નીચે વ્હાઈટ ધોતી હોય, તે મૂકી દે. એને વર્ષની એક જોડી હોય, એને આખું વર્ષ સાચવીને રાખે, 5 વર્ષ બી સાચવે લોકો. કોઈ વારે તિવારે લગ્નમાં જવાનું હોય, લગ્ન પ્રસંગમાં હોય તો પહેરે, બાકી મૂકી રાખે. અને આદિવાસીનું પહેરવેશ એક અલગ જ પહેચાન દુનિયામાં દેખાતો આવતું છે. એમનું તમે મેળાઓમાં કે એમના તહેવારોમાં ક્યારે વિઝિટ કરો તો જોજો એમની લાલ પાઘડી ને લીલું શર્ટ, કાં તો વાદળી શર્ટ, કાં તો પીળું કેસરી શર્ટ અને ધોતી પહેરીને એમનું લુક ને એમની સુંદરતા કંઈક દેશને એક અલગ જ ચિહ્ન આપી રહ્યું છે. બિલકુલ. એવી જે આપણી આદિવાસી સંસ્કૃતિને અભિવ્યક્ત કરતી એવી કઈ કઈ બાબતો આપણે જોહાર બોક્સની અંદર ત્યાં પ્રસ્તુત કરી, જેમ કે કોઈ ચિત્ર હોય કે એવી રીતના વાનગી તો આપ પીરસો જ છો, પરંતુ આ સિવાય બીજું શું શું સાંસ્કૃતિક રીતે પીરસો છો? એમાં સર જોવા જઈએ તો જોહાર બક્સની અંદર અમે જે રેસ્ટોરન્ટ કેફે છે એમનો અમારો બી મતલબ એવું છે કે નહીં કે આપણે ફાઇનાન્શિયલી મજબૂત બનીએ, થોડું ઘણો એવો વિચાર હતો, બટ અમારું એવું હતું કે અમારી સંસ્કૃતિને અમે પ્રેઝન્ટ કરીએ, ચાહે જોબ હોય, બિઝનેસ હોય, રોજગાર હોય, ધંધો હોય કે આર્ટિસ્ટ હોય. તો અમે જોહાર બક્સની અંદર સર પહેલાં તો અમારું વાનગીઓ તો છે જ, બીજી વસ્તુ છે કે અમારું જે રેસ્ટોરન્ટનો આકાર, જે એનું લુક જે છે અમારા જૂન પુરાણા જે ઘરો હતા એ વસ્તુ થઈ જાય છે. ત્રીજું વસ્તુ જોવા જઈએ તો અમારે નીચે ગુજરાતના બોર્ડરના છેવાડે પર મહારાષ્ટ્રમાં લાગતી વારલી પેઇન્ટિંગની પેઇન્ટિંગ કરી છે. પછી અંદર બાબા પિઠોરા દેવ છે અમારો, જે પિઠોરા દેવ પદ્મશ્રી એવોર્ડ બી થયા છે. તો પિઠોરા દેવનું મહત્ત્વ બહુ મોટું છે, અને એનું રહસ્ય જાણવા જઈએ તો 2-3 દિવસ નીકળી જાય એટલું લાંબુ છે. તો પિઠોરા દેવથી છોટાઉદેપુર જિલ્લો પ્રખ્યાત છે. અને જોડે જોડે અમારા નૃત્ય ડાન્સ, જે ટ્રેડિશનલ આદિવાસી સમુદાયનું ફોલ્ક નૃત્ય ડાન્સ હોય છે, વીકલી કે મંથલી એકાદ વાર અહીંયા કરતા હોય છે. તો લોકોના અમે વિડીયોઝ બનાવીને મૂકીએ છીએ, તો લોકો આ બધું જોઈને ખૂબ જ મોટી માત્રામાં પસંદ કરી રહ્યા છે. જી, તમારા વિડીયોઝ ઇન્સ્ટાગ્રામ પર બહુ જ અત્યારે ટ્રેન્ડિંગમાં છે. લોકો ભારત જ નહીં, દેશ વિદેશથી ખાસ આ કેફેમાં આવે છે. તો જ્યારે વિદેશીઓ અહીંયા આવે છે ત્યારે એમનો શું પ્રતિસાદ હોય છે? વિદેશીઓ તો આવીને ખુશ થઈ જાય છે. પહેલાં તો અમે એ લોકોને જમાડીએ છીએ, મતલબ એ લોકોને નહીં જમવું હોય તો બી સ્વાગત કરીએ છીએ એને સારી રીતે. અને અમારું ટેસ્ટી જે દેશી જમવાનું છે, ટેસ્ટી તો બીજું અધર મળે છે, પણ એના સિવાય જે દેશી જમવાનું છે અમે પ્રિપેર કરીએ છીએ. અને જ્યારે એમનું રિવ્યૂઝ અમે લઈએ છીએ ત્યારે એ લોકો કહે છે કે આવા અંતરિયાળા ગામમાં અને આવા જિલ્લામાં, મતલબ ખૂબ જ એટલા મોટા શહેરો નહીં આજુબાજુ, એટલે મતલબ કે આવું રેસ્ટોરન્ટ અહીંયા હશે અને આવી રીતે આટલું ટ્રેડિશનલ જમવાનું મળતું હશે કરીને એ લોકો ખૂબ જ ખુશ થઈને જાય છે અને પોઝિટિવ રિવ્યૂ અમને આપે છે. ખાસ કરીને જોવા જઈએ તો ઘણી કન્ટ્રીના લોકો જોડાયા છે. હા, તમે જે આ સ્વાગતને એની આખી એક વાત કરી, તો તમે એવું કઈ રીતના સ્વાગત કરતા હો છો બધાનું કે જે એ બધાનું મન એમને ખૂબ ગમી જતું હોય? તો સર આદિવાસી સમુદાયનો તમે નૃત્ય ડાન્સ દેખો, તમે હમણાં બી અહીંયા 5 છોકરા કે 5 છોકરીઓ નૃત્ય ડાન્સ કરશે એટલે તમે શોખ થઈને જોશો કે શું છે. અને જ્યારે એ આદિવાસી ઢોલ નગારા સાથે, માંદલ સાથે નૃત્ય ડાન્સ કરે છે, તો જે એમને નાચવાની કે એમને જે એમની નૃત્ય કરવાની જે ગતિ હોય છે, જે તમને એટલું પાવરમાં દેખાશે, એટલા ઇમ્યુનિટી અને એટલા ઇમોશનલી એમની સંસ્કૃતિ, એમનું નાચગાન જાતે, એમનું મ્યુઝિક સાથે એમનું બોન્ડિંગ બહુ તમને ઇમોશનલી જોવા મળશે. તો આ વસ્તુને જોઈને લોકો ખૂબ આકર્ષિત થતા જાય છે. જી. તો તમે જે આ ગીત સંગીતની વાત કરી, તો એવા કોઈ તમારા પારંપરિક લોકગીતો કે એના વિશે કંઈ તમે કહી શકો? કે આમાં જૂના ગીતો મતલબ અમારા મમ્મી પપ્પા દાદા લોકો ગાવે, બટ અમે એમ ખાસા વર્ષોમાં હવે મોડર્ન થોડો જમાનો થવા લાગ્યો, તો ડીઝે ને આ બેન્ડ બધું છે જ. બટ અમારા સાઈડ વાત કરીએ તો 15 વર્ષ પહેલાં કે 25 વર્ષ પહેલાં જે લોકો આટલું બધી સગવડ વ્યવસ્થા નથી, પૈસા ટકા બી આટલો સમાજ આગળ નહોતો, ત્યારે સર મ્યુઝિક કે સાઉન્ડ સિસ્ટમની સુવિધા નથી. ત્યારે લગન બગન હોય તો બધા ઘણા જાતના ગીત હોય, પણ અમે ખાસ જોયું હશે તો અમે નાના હતા, બટ અમે સાંભળ્યું છે તો
જે ગામમાં ઢોલિયા ઉકે, જે મ્યુઝિક અહીંયા ડ્રમ વગાડે ને તો ત્યાં ઢોલિયા ઉકે, જે નાના ઢોલિયા, શણાય, તરબુડી એ બધું લઈને આવ્યા હોય. તો એ લોકોને આખી રાત નાચતા હોય લોકો, મતલબ રાતના 9-10 વાગ્યાથી ચાલુ કરો તો સવારના 4-5 વાગ્યા લગી. તો એ થાકી જતા હોય તો એકબીજા આવી રીતે જોડાઈ જાય છે ને સામે સામે કૂદતા હોય છે. ત્યારે ગીતો એવા ગાવે સાંભળ્યા છે કે રમી રમી સરોડો ઉડાડી દમ બેનીને પેલા ટેકરે દોડી લમ, એવા બધા શબ્દો વપરાતા હોય છે. જે ઢોલી થાકી જાય છે અને એક જાતનું લટવું, મતલબ એ અમારી સંસ્કૃતિમાં આવે જ છે કે રમી રમી સરોડો ઉડાડી દમ ઢોલિયાને પેલા ડુંગરે દોડી લી. એવી બધા ઘણા બધા શબ્દો મેં ગાતા હોય છે, પણ અમને એટલું ડીપમાં નહીં. હા, એટલે પણ આ તમે મ્યુઝિકને ગીતની તો અદ્ભુત રીતના વાત કરી, પણ સાથે એ જાણવા થાય આજે સમાજની અંદર ઘણા બધા યુવાન એવા હોય કે જે નોકરીની પાછળ દોડતા હોય. તમે એકલા કરો છો કે તમારી સાથે બધા જ લોકો જોડાયેલા છે? કઈ રીતના આવો વિચાર કે જેથી તમે પણ બીજા લોકોને રોજગારી આપી શકો? સર, એમાં હાલમાં જોવા જઈએ ને તો ત્યાં કોઈ બી આવીને કહેશે ને તો કે તમે આને મેનેજમેન્ટ કઈ રીતે કરો છો, ગામમાં આટલી ફેસિલિટી સુવિધા કઈ રીતે તમે આપી રહ્યા છો, એ પહેલો પ્રશ્ન બધાનો રહેશે. તો હું સર એક મારા પર્સનલી વિચાર હું શેર કરું તો દેશની આટલી મોટી આબાદીમાં સર નોકરી મળવું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે. એજ્યુકેશન પછી કોમ્પિટિશન બી બિઝનેસમાં બી તમે જોઈ રહ્યા છો. તો અમારા સમાજની અંદર સર એક એવો સમુદાય છે કે લગ્ન કરતી વખતે કે તો હશે જ હરેક કમ્યુનિટીમાં, પણ નોકરી જરૂરી છે. અને ભલે ગમે હોય પણ સરકારી નોકરી હોય તો છોકરી તરત મળી જાય એવું હોય છે. બટ એક સમયની અંદર અને સર મારા ફેન ફોલોઈંગ બેઝની અંદર મારા જે બોન્ડિંગ છે જે ફેન જોડે, સબસ્ક્રાઇબ જોડે, એમને હું પ્રૂફ કરીને બતાવ્યું છે. તો એમના એવા ઘણા બધા ઘરોમાં વાત બી કરે છે કે લોકો જિંદગી એક ઘરનું રાઠવા એ સાબિત કરીને બતાવ્યું. 0થી લઈને હું 2018-19થી યુટ્યુબ પરથી મને બરાબર હિન્દી બોલતા બી નથી આવડતું, ત્યારથી હું બનાવતો હતો. ત્યાંથી લઈને મારા ગામમાં નેટવર્ક બી નહોતું તો મેં પહાડ પર ચડીને વિડીયોઝ રાતના 2 વાગ્યા સુધી ત્યાં બેહીને અપલોડ કરું, બીજા ગામમાં જઈને સવારે આવીને ઘરે આવીને ચેક કરું. તો આવી સિચ્યુએશનમાંથી નીકળી હું મારું બધું જ વર્ક સોશિયલ મીડિયા પર પ્રેઝન્ટ કર્યું છે. મારા જોડે 10 રૂપિયા બી નહીં એવી મારા ઘરની પરિસ્થિતિ હતી. તો આજે હું પ્રૂફ કર્યું છે. આટલું મારું રેસ્ટોરન્ટ છે, હું મારી પર્સનલ ડ્રીમ બાઇક, ગાડી, આ બધું મારા જાતની ઇન્કમ પર લીધું. તો પ્રૂફ થઈ ગયું છે મારા એરિયામાં. તો મારા ડિસ્ટ્રિક્ટની 12 લાખ વસ્તી તો છે જ મારા ફેન ફોલોઈંગ. ઠેઠ ઉમરગામથી અંબાજી સુધીના ટ્રાઇબલ લોકો જોડાયેલા છે, અધર કન્ટ્રીના બી, અધર સ્ટેટના બી. તો એ લોકો મારાથી શીખે છે અને એક દાખલો ને એક પુરાવો મૂકે છે કે લાઈફમાં તમે એજ્યુકેશન તો લીધું જ, જો એજ્યુકેશનમાં ના મેળ પડે તો તમારું ટેલેન્ટ, સ્કિલ એ વસ્તુને ફોકસ કરો અને 24માંથી 18થી 20 કલાક આપો કામને. જો તમને 3 વર્ષમાં સક્સેસ નહીં મળે તો મેં એવી ઘણી જગ્યા પર સ્પીચ બી આપું છું કે મને એકવાર રજિસ્ટ્રેશન કરાવી જાઓ, ડેટ ને ટાઈમિંગ, કે આજથી ઘનુભાઈ હું મદદ કરીશ, હું કામ કરીશ. તો તમને 3 વર્ષમાં જો સક્સેસ ના મળે તો મારી અમુક ટકા અર્નિંગ તમને શો કરીશ, એમાંથી 30% તમને આપી દઈશ. હું ચેલેન્જ સાથે કહું છું. સુરખાઈ ફૂડ ફેરની અંદર બી સ્પીચ આપી હતી. તો મારા સમુદાય મારાથી ખૂબ જ ઇન્સ્પાયર થયો છે અને મને જોઈને ઘણા બધા છોકરાઓ પોતાનો ટેલેન્ટ પર કામ કરી રહ્યા છે મારી કમ્યુનિટીમાં. મને જોઈને ઘણા છોકરાએ સમુદાયને પ્રમોટ કરતા કોન્ટેન્ટ ક્રિએટ બન્યા છે. ઘણા છોકરાઓ પોતપોતાનો સ્કિલ ડેવલપ કરે છે. એમાં 2-3 વર્ષમાં સ્કિલો જોવા બી મળી છે અને ઘણા લોકોને સારા એવા કામો બી મળતા થઈ ગયા છે. તમે અદ્ભુત કામ કરી રહ્યા છો, એ પરંપરાને લઈને ટ્રેન્ડ સેટર બની રહ્યા છો. તો 1 વર્ષમાં તમને આ ફેન ફોલોઈંગના મેસેજ કે તમારા સમુદાયમાં તો કોઈ એવો યાદગાર અનુભવ કે તમને લાગે કે હું ક્યારે નહીં ભૂલી શકું, એવી કોઈ મોમેન્ટ તમને વર્ષમાં આવી હોય કે કોઈ વ્યક્તિએ તમને કશું એવું પૂછ્યું હોય? એવું તો ખાસું બધું છે. મેં મતલબ લોકો તો મને પૂછે છે કે પહેલાં તું કઈ રીતે અને કેમ. તો મારા સર એવા બહુ બધા રીઝન હતા કે મેં મતલબ બી કરતો હતો અહીં ગોધરા. ત્યારે ઘરેથી બુક લેવાના બી પૈસા પપ્પાને મંગાવું તો 800-700 રૂપિયા, વધારે મને 2200 રૂપિયા આપ્યા હતા મંથલી. ત્યારે હું મારી ફાઇનાન્શિયલી મતલબ સિચ્યુએશનથી મેં ઇન્સ્પાયર થયો કે મારે 4 બહેનને હું એક ભાઈ લાસ્ટમાં હતો. તો મતલબ કે કેમ આવું, હું કેમ, મારે બુક લેવી હોય તો બી મતલબ સબ્જેક્ટ 52 સબ્જેક્ટ હતા તો મારે સેકન્ડ બુક લેવી પડતી. તો મેં ઇન્સ્પાયર તો ખુદ મારી ઘરની પરિસ્થિતિ થયો છું. બટ મને લોકો મતલબ જે ગુરુ દિવસ આવે છે ને સર, એમાં સોશિયલ મીડિયામાં હેપી ટીચર ડે કે ગુરુ મતલબ જે દિવસે એમાં મને મેન્શન કરીને મારા વિશે 300 વર્ડમાં પોસ્ટ કરે છે લોકો કે ખુદ ઘનુ રાઠવાથી મેં ઇન્સ્પાયર થયું છું. મતલબ મારી કમ્યુનિટીમાં સોશિયલ મીડિયા કે એજ્યુકેશન શું એ કોઈને ખબર જ નહોતું. બટ એક હું એવો માણસ છું કે હું વેલ સેટ સિટીમાં થઈ શકતો, બટ મને ખબર હતી કે આવનારા 5-10 વર્ષમાં એઝ અ હું શું પ્રેઝન્ટ કરીશ કલ્ચર માટે. અને મને મારી પ્રકૃતિ અને સમાજ જોડે બહુ લગાવ છે. મને મતલબ દેશ દુનિયા જોડે ઓછો ખરો જ,
બટ પહેલાં સમાજ જોડે કે મારા લોકોને મેં કઈ રીતે સુધારું. મારા આખા ડિસ્ટ્રિક્ટની અંદર સર 20% એજ્યુકેશન છે, 80% લોકો અનએજ્યુકેટ છે. તો ઘણી બધી અલગ અલગ ટાઈપ્સની અંધશ્રદ્ધામાં બી છે લોકો, ઘણા બધા અલગ અલગ રસ્તામાં છો. પણ મેં મારાથી બનતી કોશિશ, હું ઇન્ડિપેન્ડન્ટ અમુક વસ્તુ પ્રૂફ કરીને લોકો મારાથી શીખે છે અને માને છે. તો મતલબ એવી રીતે મને મેસેજ બી કરતા હોય છે, મને મેન્શન કરીને, મને પોસ્ટ કરીને બતાવતા, તો હું ઇમોશનલી કનેક્શન છું. તો ઘનુ રાઠવા પોતાની સમુદાય માટે, પોતાની સોસાયટી માટે, આદિવાસી સમુદાય, એના માટે કરવાનું કે તો આવનારા 5 વર્ષ 10 વર્ષ તમે શું કરવા માંગો છો? પહેલાં તો સર મેં મારા શિક્ષણ તો છે જ, બટ હું ગામમાં બી અત્યારે બી પર્સનલ ટીચિંગ આપી રહ્યો છું. તો મેં ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ થઈશ તો મારા ગામના 240 છોકરાની જે એક સ્કૂલ છે 1 થી 8ની, એમાંથી જે 40 છોકરા જે ટોપ મગજના હોય, જે સારો નંબર લાવતા, એવા માટે હું એમને મારા ખર્ચે, હું ખુદનું ઇન્સ્ટિટ્યૂટ નથી બટ નાની એવી સ્કૂલની બી કંઈ ટ્રસ્ટ કે કોઈ ચેરિટેબલ દ્વારા બી ઊભી કરીને લોકોને એક્સ્ટ્રા શિક્ષણ આપીશ. અને જોડે જોડે જે પુસ્તકોમાં છે એના સિવાયનું જ્ઞાન, મતલબ સમુદાયની અંદર છુપાયેલું જ્ઞાન છે, એ વેચીશ. અને મતલબ પોતાના મા બાપનું નામ રોશન કરે અને આગળ જઈને ગમે એટલા તમે માલદાર થઈ જાઓ કે ગમે એટલું નામ કમાઈ લો, પણ તમારાથી લોકો શું શીખ્યા અને તમે આજે આટલા લેવલ પર છો, પણ તમે કેટલા લોકોની મદદરૂપ થયા છે, એ હું વ્યાખ્યા મૂકીશ સમાજના આગળ. વાહ, ક્યાં વાત છે. એટલે એક સફળતાની ઊંચાઈ પણ પહોંચ્યા પછી પણ બીજા માટે જીવવું, આ ભાવ ઘનુભાઈના મનની અંદર છે. દર્શકો, એમની સાથેનો સંવાદ આગળ પણ ગુડ મોર્નિંગ ગુજરાતમાં ચાલુ રહેશે. અત્યારે સમય થયો છે એક બ્રેકનો, લઈશું એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે પરંપરાગત વાનગીઓની વાત કરી રહ્યા છીએ જોહરબક્સ કેફેની. ત્યારે આજે અમે આપની માટે લાવ્યા છીએ એક જંગલી વનસ્પતિમાંથી બનતી એક અલગ જ વાનગી, નામ છે ફાંદિયા. તો આવો એ વાનગી વિશે જાણીએ. શું તમે ક્યારે કોઈ જંગલી વનસ્પતિ ખાધી છે? શું તમે જંગલી વનસ્પતિમાંથી બનેલ સ્વાદિષ્ટ વાનગી ક્યારેય ખાધી છે? ગ્રામીણ વિસ્તારમાં વરસાદની ઋતુમાં ફાંદ નામની વનસ્પતિ મળી રહે છે અને આ ફાંદથી બનતા મુઠિયા અથવા ફાંદિયા કેવા છે સ્વાદમાં, આવો આપને બતાવીએ. ફાંદ અથવા ફાંગ, અને આપણે જે વિસ્તારમાં છીએ ત્યાં એને ફાંદ કહેવાય છે. ફાંદ એક જંગલી વનસ્પતિ છે જે ચોમાસાની ઋતુમાં આપમેળે ઉગી નીકળે અને મોટાભાગે એ ખેતરોની જે વાડ હોય, વાડ પર ઉગતી હોય અને એને ત્યાંના લોકલ કમ્યુનિટીઝ એને જુદી જુદી રીતે ઉપયોગમાં લેતી હોય છે. ફાંદિયા એ એક ફાંદની ભાજીમાંથી બનતી મુઠિયા જેવી ડિશ છે અને અહીંની કમ્યુનિટી બહાર નળકાંઠા વિસ્તારમાં એને ફાંદિયા કહેવાય છે. દૂરદર્શનની ટીમની સાથે ચાલો તમને લઈ જઈએ આ ફાંદિયા વાનગીના સફર પર. જંગલોથી નીકળેલ આ વનસ્પતિ કેવી રીતે મસાલાઓ સાથે ભળીને એક સ્વાદિષ્ટ અને પોષણયુક્ત ડીશ તમારા માટે બને છે, જોઈએ. મરચું, હળદરના આ મસાલામાં લાગેલ લસણ અને ધાણાનો આ સંગમ ઘઉં, બાજરી અને લોટના મિશ્રણથી ફાંદ અને બને છે સ્વાદિષ્ટ પોષણયુક્ત ફાંદિયા. ફાંદ લાવીને તેને ધોઈ નાખવી અને પછી સુધારવી છે. અને સુધારીને તેને અંદર પહેલાં લોટ આપણે ઘઉંનો મોટો અને બાજરીનો બંને લોટ લેવાના. બંને લોટ લઈને લસણ મરચાં પીસી નાખવાના. લસણ મરચાં પીસ્યા બાદ એ લોટ જે લીધો હોય તે લોટમાં લસણ મરચાં નાખવાના. પછી મરચાં, મીઠું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, તેલ, ખાંડ સુધારેલી બધું નાખવું અંદર અને બધું નાખીને લોટ બાંધવો. લોટ બાંધી પછી ત્યાંના મુઠિયા બનાવવા અને મુઠિયા બનાવ્યા પછી તેને ગેસ ઉપર બાફવા મૂકવાના અને તે બફાઈ જાય 15 થી 20 મિનિટ તેને બફાતા થાય. બફાય પછી તેને અલગ વાસણમાં કાઢીને
કાપવાના અને કાપીને પછી તેને વઘાર માટે મૂકવાના. અને સૌથી પ્રથમ તો પહેલાં તેલ મૂકવાનું અને તેલ મૂકીને તેમાં રઈ નાખવાની અને રઈ નાખી પછી તેમાં હિંગ નાખી ફાંદિયાનો વઘાર કરવાનો અને ફાંદિયાનો વઘાર કર્યા બાદ તેમાં લીંબુ અને ખાંડનું મિશ્રણ કર્યું હોય તે નાખવાનું, અથવા તે મિશ્રણ ના કર્યું હોય તો ઝીણી ખાંડ હોય તો તે ખાંડ પણ એમ નામ નખાય. મિત્રો, બદલાતા સમયની સાથે આપણે ક્યાંક ને ક્યાંક આપણી જૂની વિરાસતને પાછળ છોડી દીધી છે, જેમાં ફૂડ હેરિટેજ પણ સામેલ છે. ઘણા એવા પારંપરિક વ્યંજન છે જેને આપણે સંજોઈને રાખવાની જરૂરત છે. આવો આપણે બતાવીએ કે ફાંદિયાની સાથે બીજી કઈ જંગલી વનસ્પતિ ખાઈ શકાય છે. હવે પોઈ છે, ફાંગ છે, પછી ખાટડી છે. ટ્રાઇબલ બેલ્ટ્સમાં બહુ જ બધી જાતની ભાજીઓ ખાવામાં આવે છે. એ બધી જ ભાજી આપમેળે ઉગતી હોય. એને ઉગાડવા માટે નથી તમારે ફર્ટિલાઇઝર નાખવું પડતું, નથી એને રક્ષણ માટે તમારે જંતુનાશક દવાઓનો પણ છંટકાવ નથી કરવો પડતો, અને એ જમીનની ઉપર રહે છે એટલે માટી અને બધાથી પણ એ ચોખ્ખી રહે. બધી જ ગ્રીન્સ હોય, બધા જ ભાજી હોય એ પ્રમાણે આ ભાજીઓમાં પણ એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન્સ, ફાઇબર એ ભરપૂર માત્રામાં રહ્યું હોય છે. અને પ્લસ તમે સિઝનલ ખાઓ છો અને ચોખ્ખું ખાઓ છો. વિરાસતોનું રાજ્ય છે ગુજરાત, જેમાં સંસ્કૃતિ હોય કે ભોજન, દરેકની વિરાસતને સંજોઈને રાખવામાં આવે છે. આ વાનગીનો રસાસ્વાદ આપે માણ્યો અને હવે ચર્ચાનો દોર આગળ વધારીએ. ત્યારે આગળના સેગમેન્ટમાં આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ લઈએ છીએ, જેમાં આપને ફટાફટ જવાબ આપવાના છે. તો મારો પહેલો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં સૌથી પ્રેરણાદાયક વ્યક્તિ કોણ? બિરસા મુંડા ભગવાન, અને બીજી રીતે જોવા જઈએ તો રતન ટાટા સર. ઓકે. તમારા મનપસંદ પરંપરાગત ખોરાક કયો? મકાઈનો રોટલો, અડદની દાળ ભાજી અને લસણની મરચાવાળી ચટણી. ઓકે. તમારા કેફેમાં સૌથી લોકપ્રિય વાનગી? ઢેબરા, મતલબ કે અડદની દાળના વડા આવ્યું કે છે ઢેબરાજી. વિશ્વમાં તમને જો જવા મળે તો કોઈ એવી તમારું ડ્રીમ ડેસ્ટિનેશન જ્યાં તમે જવાનું પસંદ કરશો? પેરિસ. ઓકે. તમારા જીવનનો સૌથી યાદગાર પ્રસંગ? યાદગાર પ્રસંગ જોવા જઈએ તો મારું જોહાર બક્સના કેફેના દિવસનો ઓપનિંગનો દિવસ. ઓપનિંગ. ઓકે. તમારી સફળતા માટે શું મંત્ર છે? સફળ એના માટે જ થવું છે કે પોતાની કમ્યુનિટી બહુ પછડાત એજ્યુકેશન મારફતે બહુ પછડાત વર્ગમાં છે, તો એને આગળ કઈ રીતે લાવવું. વાહ. તમારા કેફેનો ગોલ? ગોલ એ છે કે આદિવાસી સમુદાય બચી રહે, એનું ખાનપાન બચી રહે, અને સંસ્કૃતિને લાગતું ખાનપાન અમે ખવડાવીને આનંદ માણીએ છીએ. વાહ, અદ્ભુત. અને છેલ્લો પ્રશ્ન, જ્યારે તમે થાક્યા હો આટલું બધું કેફેમાં કામ કરીને, ત્યારે કેવી રીતે રિલેક્સ થાઓ? તારે એવો જ વિચાર આવે છે કે હજુ ઘણું આગળ જવાનું છે. ક્યા વાત હે. અદ્ભુત. ખૂબ અદ્ભુત. તમે એટલે ઘનુભાઈ, તમે બહુ સાદી સરળ ભાષાની અંદર પણ લોકોના હૃદયની અંદર સ્પર્શી જાય એવી વાતો તમે કરી છે. આપણને લાગતું હોય કે આ બધી બાબતો આપના જીવનની અંદર જે ઇન્સ્પાયર કરે છે, જેનાથી આપ મોટિવેટ થતા હો છો, જેમ આપણે વાત કરી તો રતન ટાટા, તો રતન ટાટાના જીવનની કઈ બાબત છે જે આપને વધુ સ્પર્શી ગઈ? મતલબ બધી તો સર હશે જ, પણ એમાં સરને, રતન ટાટા સરને એટલા માટે જ માનું છું કે પોતાની કમાયેલી ઇન્કમ ક્યારે કોઈ પોતાના સંતાનો સિવાય બીજાને નહીં આપતા, અને એમના વિચારો હતો કે કમાય છે એમાંથી વધારે તો એ ડોનેટ કરતા હતા. તો એ વસ્તુ અમને દિલ સુધી પહોંચાડ્યું હતું. અમે બી મતલબ કહીએ છીએ ખુલ્લેઆમ કે સિચ્યુએશન હમણાં થોડી સારી છે, આગળ જતાં ગામમાં એવા ઘણી બધી સુવિધા મારા ગામમાં, મતલબ જે અનાથ બાળકો છે એના વિશે કંઈક કરીશ, જેના મમ્મી પપ્પા નહીં એવા બાળકોના સમૂહ લગ્નનું આયોજન કરીશ. એવા બધા વિચારોમાં હું ખોવાઈ રહ્યો છું. લગ્ન થયા છે? હા, મેરિડ છું. મેરિડ છો. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મારા મમ્મી પપ્પા, મેં, હમણાં મારા વાઈફ છે, અને મારા 4 બેન છે, એમના બધાના મેરેજ થઈ ગયા. તો તમારા જીવન સાથી, જીવન સંગીની પણ તમને તમારા કામમાં મદદ કરાવતા હશે ને? હા, એ તો લવ મેરેજ છે, મતલબ બહુ પહેલેથી, મતલબ મારા કોલેજ ટાઈમથી એ છે. મતલબ એ 3-4 હજારની જોબ કરતા હતા, તારે મને 1000 રૂપિયા મહિને એ બી મોકલાવતા હતા. તો હમણાં રેસ્ટોરન્ટનું બી 80% કામ, 70% કામ, મતલબ કિચનમાં બી જ્યારે એ શેઠ કે ઓનર તરીકે ફીલ નહીં લેતા. અમે જાતે ડીશો બી ઉઠાવીએ છીએ, એ રોટલી બનાવે છે, બધું જ કામ એ બી કરે છે વાઈફ મારા. એમનું નામ જેવું આવ્યું, તમારા ચહેરા ઉપર એક ચમક જ આવી જાય છે. મતલબ એ છે, એટલે મતલબ
બહુ બધો સપોર્ટ છે એમનો એટલા માટે. તમે જ્યારે કેફે શરૂ કર્યું ત્યારે તમને કોઈ પડકારોનો સામનો કરવો પડ્યો હશે ને? પડકારનો સામનો મતલબ અમે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કે રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીમાં ફર્સ્ટ વાર હતા, તો મતલબ અમારું જે ઓપનિંગ હતું એ કવાંટના વર્લ્ડ ફેરના દિવસે, આગલા દિવસે ઓપનિંગ હતું. એ દિવસે અમે 3000 લોકોને એક વિડીયોઝના મારફતથી ઇન્વિટેશન આપ્યું હતું. તો 3000 લોકો જોડાયા, એમને ફ્રીમાં જમાડ્યું હતું. પણ બીજા દિવસે જે ક્રાઉડ હતો તે કઈ રીતે હેન્ડલ કર્યો એ અમને જ નહીં ખબર પડી. મતલબ એક ફેરના દિવસે સમથિંગ એ દિવસે જોવા જઈએ તો 8000ની માત્રામાં લોકો પહેલા દિવસે જોહાર બક્સ પર આવે છે, અને સમથિંગ એટલું બધું સેલિંગ બી અમને જોવા મળ્યું કે અમે ક્યારે ઇમેજિન બી નહોતું કર્યું. તો એ સમયનું સેલિંગ એટલે કેટલા કિલો અથવા કેટલા ટનની અંદર તમે કહી શકો? કેવી એમાં રીતે, કેટલા સર જે મતલબ અડદના ઢેબરા જે અમારું ફેવરિટ છે વાનગી ડિસ્ટ્રિક્ટનું, તો એ જોવા જઈએ તો અમે જે વીક કે 15 દિવસમાં જે વેચીએ ને એક જ દિવસે વેચાઈ ગઈ હતી દાળ, સમથિંગ 80 કિલો 4 મણ જેટલી બોઇલ કરેલી. અને પ્લસ બીજું ગયું ખાસું બધું, બટ 92 મતલબ 92,000નું સેલિંગ એક ગામમાં અમને ફર્સ્ટ દિવસે મળ્યું. તો મતલબ અમે શોક થઈ ગયા હતા કે મમ્મી પપ્પા અમે બેહીને મતલબ પૈસા ગણ્યા સાંજે ઘરે જઈને. તો અમારા માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી હતી. એટલે આમ તો એમ કે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં તમને ખ્યાલ જ નહોતો કે એટલા લોકો આવશે, તો ના, એ કશું એટલું નહીં. અમે મતલબ પ્રિપેરેશન હા એ હતું તમારી પાસે કે ના, ના. કેવી રીતે? તમને કીધું કે મેં અહીંયા બનાવું છે, 28 ફેબ્રુઆરીએ બેસું છું, 1 માર્ચે ખેતરોમાં જઈને વાસ કાપલાએ છે અને સ્ટ્રક્ચર ચાલુ કરી દઈએ છીએ કે અમને ખબર નહીં, અમે 23 દિવસ ને 23 રાત મહેનત કરીએ છીએ ને 23 દિવસની અંદર આખું કેફેનું આર્કિટેક્ચર અમે ઊભું કરી દઈએ છીએ. ને એન્જિનિયર કે કોઈ કશું જ નહીં, બસ ગામના 20-25 છોકરા છે જે મારા પાછળ રાત દિવસ ફરે છે ને કામ કરે છે. તો અમે કિચન બનાવીને રેસ્ટોરન્ટ બનાવી નાખ્યું. રેસ્ટોરન્ટમાં એક કિચન હોય, સાઈડમાં પાર્કિંગ હોય, વોશરૂમ હોય, એવું બી નહીં અમને ખ્યાલ. અમે જસ્ટ અમારે કંઈક કરવું છે એના પાછળ એટલા પાગલ હતા કે અમે 23 દિવસમાં આખું રેસ્ટોરન્ટ ઊભું કરી નાખીએ છીએ. તો પછી જ્યારે ખબર પડશે કે કિચન તો છે જ નહીં તો રેસ્ટોરન્ટમાં, એની બીજી રાતે અમે બનાવીએ છીએ. પછી આગલા દિવસે અહીંયાથી રોમિલભાઈ સુતારિયા કરીને એક પ્રેસવાળા ભાઈ હતા, એ વિઝિટ લેતા હતા. ત્યારે ઇલેક્શન કંઈક ચાલતું હતું, તો એ ત્યાં હતા. તો એ આવીને વિડીયોઝમાં બધું કહે છે. એ આગલા દિવસે આવે છે, ઓપનિંગના આગલા દિવસે. તો ત્યારે મતલબ 1-2 દિવાલો તો લીધી હતી કે કઈ સ્ટોર બોર રૂમ મૂકીશું, પણ એવું બધું ખ્યાલ નહીં અમને. એવું કે આટલી જગ્યામાં સેપરેટ કશે બી બનાવી દઈશું અને આવીને કેટલા માણસો આવશે, અમે તો હેન્ડલ કરી લઈશું. અમારા ઘરે બહુ મોટી ફેમિલી છે, એટલે 20, 25, 30 લોકો હોય તો જમાડી દઈએ છીએ, મતલબ મમ્મી પપ્પા બેન બધા મદદ કરીને. તો એ દિવસે એટલું ક્રાઉડ કે અમે વિચાર્યું નહીં સર. તો તે દિવસથી તમે આજ સુધી કામ જ કરીએ છીએ. તો આગળ જતા જોહાર બક્સને લઈને તમારે એવી ઇન્ક્વાયરી પણ આવતી હોય કે અમારા ત્યાં પણ તમે શરૂ કરો. હા. એના માટે તો મારા ફ્રેન્ડ લોકો મને ખાસા કહેતા હોય છે અને સંબંધીઓ ખાસા કહેતા હોય છે. અને અમારું જે જોહાર બક્સનું મેલ આઈડી ને એના પર છે, એમાં સમથિંગ 60+ ઇન્ક્વાયરી, ફ્રેન્ચાઇઝી ઇન્ક્વાયરી છે. લોકો નંદુરબારથી એક ફેમિલી આવે છે ને એ ફ્રેન્ચાઇઝી લેવા માટે મારા જોડે તો કાલાવાલા કરે છે. સમથિંગ હું એમને ઘરે લઈ જાઉં છું, જમાડું છું, સમજાવું છું કે મેં મેનેજ નહીં કરી શકું હમણાં, મારું નામ બનાવવું છે, મારું ડ્રીમ્સ છે 5-10 વર્ષનું લોંગ, તો એ મને થોડો ટાઈમ જોઈશે. હું આઉટલેટ નાખી શકીશ, બાકી હમણાં ફ્રેન્ચાઇઝી નહીં આપી શકું, કારણ કે એક નામ બન્યા પછી એક લેવલ સુધી એને ટકાઈ રાખવું બહુ મુશ્કેલી છે બિઝનેસની અંદર, નહીં તો એ નીચે પડતા એને વાર નહીં લાગે. તમે ઈચ્છો છો કે જોહાર બક્સ ઇન્ટરનેશનલ લેવલે જાય? એ તો સર ક્યારનું વિચાર્યું છે અમે. એનું જોહાર બક્સના ફર્સ્ટ મહિનો પત્તામાં જ અમે વિચારી લીધું હતું કે આજે આ ડુંગર ગામ એક કવાંટ તાલુકાની અંદર, છોટાઉદેપુર જિલ્લાની અંદર આંતરરાયડિયા વિસ્તારમાં છે, પણ અમારા આઉટલેટ સારી કન્ટ્રીમાં હશે. અને ડ્રીમ છે કે અમે હરેક સ્ટારબક્સ કે મેકડોનાલ્ડ્સની જેવી સારી એવી બ્રેન્ડિંગ જગ્યાની બાજુની લેન્ડ ખરીદીને એના પર નાખીએ અને લોકોને બતાવીએ કે ફાસ્ટફૂડ કરતાં ટ્રેડિશનલ ને વિધાઉટ ઓઇલ મસાલાનું ખાવાનું ખાવાથી તમારા હેલ્થને કેટલા ફાયદા છે. તમે હેલ્થની વાત કરી તો સ્વાસ્થ્યને શું બેનિફિટ થાય છે આ પરંપરાગત ફૂડ ખાવાથી? સ્વાસ્થ્યમાં જોવા જઈએ તો અમે કોરોનાની અંદર અમે શહેરોમાં નહીં રહેતા, અમારું ગામ છે તો અમે ગામમાં હતા. તો ગામની અંદર આખો દેશ ને આખું શહેર બંધ છે, ત્યારે ગામની અંદર લોકો ખેતરોમાં ફરતા હોય છે, કોઈ ઘાસ કાપતા હોય છે, કોઈ ઝાડપાનમાંથી ઢોરો ચરાવવા જતા હોય છે. ત્યારે અમે મોબાઈલના મીડિયામાં અને ન્યૂઝમાં જોઈએ છીએ આજે આ થઈ ગયું, આટલા ડેથ થઈ, આવું ન્યૂઝ. તો ગામમાં કોઈ જાતની કોઈ અસર જ નહીં અને ક્યારે કોઈ માણસને આટલી એક્શન જોવા નહીં મળી. સમથિંગ જોવા જઈએ તો 5-7% જોવા મળ્યું હશે, બાકી ગામમાં કોરોના જેવું નહોતું. તો મેં જોયું અને ત્યાં રહીને વિચાર્યું તો ગામમાં રહેતા લોકોનો ઇમ્યુનિટી પાવર સારો હતો. શરદી ખાંસી નોર્મલ તાવથી એ લોકોને કશું થતું જ નહીં, આયુર્વેદિક ખાનપાનથી લોકો જીવે છે. તો મેં વિચાર્યું અને ત્યારથી ઇન્સ્પાયર થયો હતો કે આમનું ખાનપાન આટલું સારું છે તો આજે
કોરોના જેવા આટલા મોટી મહામારીનો સામનો કરી રહ્યા છે, આટલી 80-90 વર્ષના અંકલ દાદા લોકો ડુંગરોમાં માથે ચારાનો ભારો લઈને ચડે ઉતરે છે. વાહ. કઈ ઝાડ લાવવાનું હોય ખેતરથી તો માથે મૂકીને લાવે છે, નહીં કે સાધનમાં ગાડામાં. આવા ઇમ્યુનિટી પાવરવાળા લોકો. વાહ. તમે વાત કરી કે સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે, તો તમે તમારી લોકબોલીમાં તમારી પત્નીને કંઈક કહીને એમને આભાર પ્રદર્શન કરશો આ માધ્યમથી? મતલબ મારી લેંગ્વેજમાં બોલું સર? જી જી જી, તમારી. મારી લાડીનો જે મારા મતલબ હોટલ પાછળ કે મારા જોહાર બક્સ પાછળ જે હાથ છે, તો મારી લાડી છે તેવું લાગે છે કે કામમાં મુમકિન છે. સ્ટાફને બી જોઈ લે અને લોટ દળાવવાનો હોય તો બી ઘંટીએ જઈને સટ્ટ દઈને દળાઈ લાવે. તો મારી લાડી છે તો બધું પોસિબલ છે એવું લાગે છે. ઘનુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. દૂરદર્શન પરિવારની શુભેચ્છા કે આપનું અંતરિયાળ વિસ્તારની અંદર શરૂ થયેલું જોહાર બક્સ એ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ.